ભગવાન પ્રેમ પુરુષ છે, બધાને જ પ્રેમ કરે છે. કૃષ્ણને કોઈ સમજી શકતું. પ્રેમ એવું છે કે એમાં લાગણી હોય છે. પ્રેમ હોય ને એમાં સ્વીકાર કરવાનું હોય છે. પ્રેમમાં કોઈ શરત હોતી નથી. પ્રેમમાં જ્યારથી શરત લાગી છે ને ત્યારથી પ્રેમ ભૂલાયો છે. પ્રેમ હોય ને માતાનો પુત્ર સાથે પ્રેમ હોય, એમાં કોઈ શરત હોતી, કોઈ એમાં માગણી હોતી નથી, કોઈ આશા હોતી નથી. નિસ્વાર્થ પ્રેમ કરે છે. અત્યારે પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ છે. અત્યારે કોઈ કે ચોકલેટ આપે, ફૂલ આપે, કંઈક રમકડા આપે એટલે પ્રેમ હોય. આને પ્રેમ ન કહેવાય. અનકન્ડિશન પ્રેમ હોવો જોઈએ. આ કન્ડિશન વાળો પ્રેમ થયો. ચોકલેટ નથી આપી તો પ્રેમ પતી ગયો. યાદ નથી કર્યો, પ્રેમ પતી ગયો. આ કન્ડિશન, પ્રેમમાં કોઈ કન્ડિશન ન હોય. ભગવાન સાથે પ્રેમ કરીએ તો કોઈ કન્ડિશન હોતું. માં આપણને પ્રેમ કરે તો કોઈ કન્ડિશન હોતું. આપણે બોલાવીએ, યાદ કરીએ, ફોન કરીએ, ન કરીએ, કોઈ પણ ચાલે. પ્રેમ છે તત્ સુખે સુખિત્વમ. પ્રેમનું લક્ષણ એવું છે કે હું ગમે એટલું દુઃખી હોઉં પણ તું સુખી છે ને તો હું સુખી છું. આને કહેવાય શુદ્ધ પ્રેમ. પણ જ્યારથી પ્રેમમાં માગવાનું આવ્યું છે, પ્રેમ માટે આ લાવવાનું તે લાવવાનું, ત્યારથી પ્રેમની પરિભાષા જ બદલાય. ત્યારે પ્રેમ રોજ નથી. અત્યારનો પ્રેમ એ કન્ડિશન માગે અને એ કન્ડિશન ન થાય તો ગમે ત્યારે પ્રેમ પાછો પૂરો થઈ જાય. પ્રેમ આવા બધા ડે કરવાથી પ્રેમ થાય નહીં. કે જેણે એમ કીધું કે વેલેન્ટાઇન ડે મનાવવાનો નહીં, આપણે માતા પિતાના પૂજનનો દિવસ મનાવવાનો. સારામાં સારું વેલ એન્ડ બેસ્ટ ટાઈમ કોઈ હોય ને, વેલ એન્ડ ટાઈમ, સારામાં સારો ટાઈમ કયો કે આપણે આપણા માતા પિતાની પૂજા કરીએ. એનાથી મોટો સારો દિવસ કોઈ હોતો નથી. આપણે સાંઈધામમાં ભગવાન સાંઈ બાબાના સાનિધ્યમાં બેઠા છે. આનાથી મોટું વેલેન્ટાઇન ડે કોઈ હોતો નથી. આનાથી મોટું શું સુખ આપણને મળે? પણ અત્યારનો પ્રેમ માગણી પ્રધાન પ્રેમ થઈ ગયો છે. લાગણી નથી રહી, ખાલી માગણી રહી છે. લાવો લાવો અને લાવો. જેમ કરો, જ્યાંથી કરો, પણ મને પહેલા મારું પૂરું